आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બડોદરા કે મેનેજમેન્ટ અધ્યયન સંકાય દ્વારા વિવેકાહારનું આયોજન કરવામાં આવ્યું છે। ખોરાક સારો ખોરાકની આદતો પડે તે માટે જ આ ખોરાક સંચાલન વિષય પર એક આયોજન, ખૂબ સુંદર આયોજન। પ્રોફેસર સુનિતા શર્માના સ્વાગત પ્રવચન બાદ એક ભવ્ય રીતે કાર્યક્રમની શરૂઆત થઈ છે। સહાયક પ્રોફેસર અને કાર્યક્રમ ત્રિકમ સુશ્રી સ્મૃતિ વેદીને સંચાલન અભ્યાસ સંકાયના પરિચય આપવામાં સાથે જ ડૉક્ટર મુખ્ય શર્માને કોન્ફરન્સનો મુખ્ય વિષય સજગ ફૂડ આદતે અને ખોરાકનું સંચાલન પર ચર્ચા કરવામાં આવી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા, સાથે જ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે જે આ એક દિવસનો સેમિનાર છે એનો વિષય છે વિવેક આહાર અને અન્નનું પ્રબંધન એટલે ફૂડ મેનેજમેન્ટ। તો આ બંને વિષય એક સાથે જોડાયેલા જ છે। મૂળ વાત એ છે કે જે આજે આપણે દેશમાં જે બીમારીઓ ફેલી રહી છે એમાં એક સર્વેનો રિપોર્ટ છે કે 56% બીમારીઓ ખાનપાનને કારણે થાય છે। તો આ ખાનપાનના કારણે આટલી બધી બીમારીઓ એના કારણે લોકોની પરેશાની અને દેશને પણ બહુ મોટું નુકસાન થાય એના કારણે। તો એ દૃષ્ટિકોણથી એક વિચાર કરી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। પહેલો શબ્દ છે વિવેક આહાર। એટલે વિવેક એટલે શું સાચું છે ને શું ખોટું છે, શું ખરાબ છે ને શું સારું છે, એની સમજ વિકસિત થવી એટલે એ વિવેક છે। તો ખાનપાનના સંદર્ભમાં આજે આપણે ત્યાં વિવેક નથી રહ્યો। આપણે ત્યાં ઋતુ અનુસાર ખાનપાન હોય, સમય અનુસાર ખાનપાન હોય, વ્યક્તિની પોતાની પ્રકૃતિ અનુસાર ખાનપાન હોય, એ બધી વાતો લોકોના ધ્યાનમાં જ નથી। એટલે તમે ખાઓ એ હું ખાઉં તો એ ન ચાલે। મારી પ્રકૃતિને શું અનુકૂળ છે એ જ્યારે વિચાર કરવો પડે। એટલે અને મોસમ અનુસાર ખાનપાન આપણે ત્યાં કહીએ કે ભાઈ શાકભાજી હોય તો રીંગણા કોબી એ ઉનાળામાં ન ખવાય, ચોમાસામાં ન ખવાય, એ શિયાળામાં જ ખવાય। પરંતુ આજે ખબર જ નથી લોકોનો વાંક નથી કાઢતો, લોકોમાં આ વાતની ચર્ચા જ નથી, ખબર જ નથી। તો આપણે ત્યાં વરસાદ પછી કેરી ન ખવાય એમ કહી। તો હું એકવાર સુરત ગયો તો શિયાળામાં રસ મારી પાસે આવી ગયો। હવે મજબૂરી મારે ખાવો પડ્યો, એ કે તમારે આવ્યા છે એટલે ખાસ એમ મગાવ્યો છે। હવે એ પ્રિઝર્વ કરેલો રસ હતો, હવે સ્વાસ્થ્ય માટે, હેલ્થ માટે તો સારું હતું જ નહીં। તો આ પ્રકારની જે ખાનપાનની ગેરસમજ લોકોમાં છે એ સમજ સારી રીતે વિકાસ થાય। અને ફૂડ મેનેજમેન્ટ એટલે આખું તમારા જીવનમાં શું વસ્તુઓની આવશ્યકતા છે ખાનપાનમાં, દિવસ દરમિયાન શું વસ્તુ તમારે ખાવી જોઈએ, એ દરેકની મેન્ટાલિટી, પ્રકૃતિ અલગ અલગ હોય છે। એટલે ડૉક્ટરની, આયુર્વેદના ડૉક્ટર હોય એની સલાહ લઈ અને પછી જે આપણા શરીરની મૂળ આવશ્યકતાઓ છે એ આપણે લેવું જોઈએ। તો આ પ્રકારનું એક મેનેજમેન્ટ પણ ફૂડનું થવું જોઈએ। લોકોમાં જાગૃતતા આવી રહી છે, બહુ સારી વાત છે। જેમ આજકાલ મોટો અન્ન, જાડું અન્ન, જે મિલેટ જેને અંગ્રેજીમાં કહે છે, એ ફરી શરૂ થઈ ગયું છે। પહેલે જેમ કે લાલ કલરના અને કાળા ચોખા આવતા તો કોઈને હાથ નહોતું લગાડતું, આજે એ સૌથી મોંઘા પડવા માંડ્યા, કારણ કે સ્વાસ્થ્ય માટે, હેલ્થ માટે બહુ સારા છે। તો આ મિલેટના માધ્યમથી જે જાગૃતતા આવી છે, સરકાર પણ એના માટે જાગૃતતા અભિયાન ચલાવી રહી છે। તો આ દૃષ્ટિકોણથી આ ખાલી સેમિનાર નથી। સેમિનારમાં અમારા જાની સાહેબ છે, એવા વિદ્વાનો છે, એવા વાઇસ ચાન્સલર છે, એ બધા વિદ્વાનો પોતપોતાના વિષય રાખશે અને પછી લોકોમાં જાગૃતતા લઈ આવવા માટે અને આ જીવન વ્યવહારમાં આવે આ વાતો, એના માટે આગળ શું કરી શકાય એની પણ યોજનાનો વિચાર થશે આમાં। આપનો પરિચય? હું અતુલ કોઠારી, શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવની મારી જવાબદારી છે, દિલ્હી રહું છું। માન્ય શ્રી અતુલભાઈ કોઠારીજીએ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે વિવેક આહાર અને ત્યાર પછી ફૂડ મેનેજમેન્ટ જે આજના સમયમાં ઘણું જરૂરી છે। અને એ સંદર્ભે અમારે ત્યાં લંચ પહેલાં 3 વક્તા રાખ્યા છે, ત્યાર પછીના 3 વક્તા રાખ્યા છે। પહેલાં 2 ટેકનિકલ સેશન છે, પ્રેઝન્ટેશન છે, અને પછી પણ ટેકનિકલ સેશન અને પ્રેઝન્ટેશન છે। આ કોન્ફરન્સ, આ સેમિનારમાં ઘણા બધા વિદ્વાન લોકો આવ્યા છે। તદુપરાંત અમારા સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નિરંજનભાઈ પટેલ, ગોધરા
યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી ચૌહાણ સાહેબ પણ આવ્યા છે. એમના માર્ગદર્શન હેઠળ વડોદરા યુનિવર્સિટી આ બાબતે સજાગ અને પ્રયત્નો કરી રહી છે અને ઘણું સારું કરવા માટે અમે ઈચ્છીએ છીએ કે આજની પેઢી કેવી રીતે આગળ વધે, સારો ખોરાક, સારો આહાર, એમનું સ્વાસ્થ્ય અને મેનેજમેન્ટ બાબતે.